કેવી ચાલે દિવાળીની તૈયારી? મીઠા વીઠા તો લઈ જાય હશો, અલા બહુ ના ખાતા પાછા બીમાર પડી જશો. પણ આપણા મીનાક્ષી બા અને એમનું મન મસ્તી ગૃહ ઉદ્યોગ હોય તો પછી તમે કઈ રીતે બીમાર પડી શકો? કેમ કે હેલ્ધી ખાવું અને ખવડાવવું એ જ તો બાનો સિદ્ધાંત છે. બસ તો પછી ચાલો ગરમા ગરમ અને તાજું મોહનથાળ અને ઘૂઘરા ખાવા, એવો સ્પેશિયલ મેંદા વગરના અને દેશી ઘીના. તમે ઘૂઘરા બનાવતા જોઈ શકો છો. આ મસ્ત લોટ તૈયાર કરીને તેને વણીને તેની પૂરી બનાવવામાં આવે છે, જે મેંદા વગરની હોય છે. પછી તેમાં કોપરાનું છીણ અને બદામના ટુકડાના લોટનું મિશ્રણ નાખીને તેને ઘૂઘરાનો શેપ આપી તેને ધીમા તાપે તળવામાં આવે છે અને તમારા ગરમા ગરમ ઘૂઘરા તૈયાર. અને દેશી ઘીના બનેલા મોહનથાળના ચકતા પાડે એ તો જુઓ, આમ જોતા જ મોઢામાં પોણી પોણી આવી જાય. તમે મોહનથાળ અને ઘૂઘરા મન મસ્તીની ફેક્ટરીમાંથી, વન સ્ટોપ સોલ્યુશન કારેલીબાગમાંથી અને નેહાબેનના ઘરેથી મળી જશે, જેના નંબર તમને સ્ક્રીન પર દેખાતા જ હશે. સાથે સાથે મઠિયા, જાડા મઠિયા અને ચોરાફળી તો મળવાની જ છે. વહેલા તે પહેલાના ધોરણે જ મીઠાઈ મળી જવાની છે. તો આજે જ મીનાક્ષી બાના હાથની મીઠાઈ ખાવા પહોંચી જાઓ મન મસ્તી ગૃહ ઉદ્યોગમાં.